આવતું 2025 જે છે એ ઓવરઓલ કેવું રહેશે 2025? ઓડિટનું વર્ષ છે, લાસ્ટ યર છે અને આપણા કર્મનો હિસાબ થવાનો છે. તો ઓવરઓલ ન્યુમરોલોજીના હિસાબે વર્લ્ડમાં શું થશે અને ભારતમાં શું થશે અને એની ઇમ્પેક્ટ કેવી રહેશે ઓવરઓલ? તો વર્લ્ડમાં કોઈ એક કન્ટ્રી એવી આવશે જે પોતાનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરવાની ટ્રાય કરશે. બીજું કે આ વખતે હીટ બહુ વધારે હશે. કોઈ એક જગ્યા પર હીટના કારણે ડિઝાસ્ટર થઈ શકે છે. જેમ કીધું કે શેર માર્કેટ સારું રહેશે, સેન્સેક્સ ને ગોલ્ડ 1 લાખ ટચ કરશે. કોઈ પતિ પત્ની એકબીજા ઉપર વશીકરણ કરાવ અને હસબન્ડ વાઇફમાં કોઈ થર્ડ પર્સન નહીં આવે કે જે છે એ દૂર થાય. અગર તમે મેં ઘણી જગ્યાએ જોયું છે એવું કહે છે કે મોબાઈલ નંબરથી પણ ઇમ્પેક્ટ પડે, તો શું એની ન્યુમરોલોજી પણ વર્ક કરતી હોય છે? તમારા મોબાઈલ નંબરમાં 3-2 નું કોમ્બિનેશન આવે છે તો જોઈ લેજો તમારા ફાધર સાથે કાં તો તમારા ડિસ્ટર્બન્સ હશે. નમસ્તે, આપના આજના ગેસ્ટ છે ઈશા ઠક્કર, જે એક રિનાઉન્ડ અને ટોપ રેટેડ ન્યુમરોલોજીસ્ટ છે, જેમણે આપણને 2025 માટેની ઘણી બધી ભવિષ્યવાણીઓ કરી છે. 2025 ઓવરઓલ કેવું રહેશે એ જણાવ્યું છે. દરેક વ્યક્તિ માટે કોઈ પણ તમારી જન્મ તારીખ હોય એના માટે 2025 કેવું રહેશે, તમારે શું સાવચેતીઓ રાખવાની, તમે શું કરી શકો છો, શું થશે તમારી લાઈફમાં, આ બધી જ વાતો એમને કરી છે. અને એમને ખૂબ સરળ અને સરસ રેમેડીઝ આપી છે પૈસા માટે, મેરેજ માટે, તમે જે પણ ઈચ્છતા હોય એના માટે. તો આ એપિસોડ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, બિલકુલ જોવાનું નહીં ભૂલતા. અને હા, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, એને બેલ આઇકન પણ દબાવી દેજો. આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર પણ અવેલેબલ છે ગુજરાતી મેળો પોડકાસ્ટના નામે, તો ફોલો કરી લેજો અને બીજા બધા જ જોડે શેર કરજો. હોપ તમને આ પોડકાસ્ટ બહુ સરસ લાગશે. તો મળીએ પોડકાસ્ટમાં. આવજો. નમસ્તે ઈશાબેન. નમસ્તે. કેમ છો? બસ મજા. ઓકે, તો પહેલાં તો અમારા વ્યુઅર્સને હું એ જ જણાવવા માંગીશ કે તમે એક ન્યુમરોલોજીસ્ટ છો અને હાઈએસ્ટ રેટેડ વન ઓફ ધ હાઈએસ્ટ રેટેડ ન્યુમરોલોજીસ્ટ છો. તો ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ગુજરાતી મેળોમાં. અને હું એકદમ સ્ટાર્ટ ન્યુમરોલોજીથી એના ઇતિહાસથી કરવા માંગુ છું કે ન્યુમરોલોજી છે શું અને એનું હિસ્ટ્રી શું છે. ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક યુ સો મચ, તમે મને અહીંયા આગળ ઇન્વાઇટ કરી એની માટે. મને ઘણો જ આનંદ થાય છે અહીંયા આવતા, કારણ કે આપણી ગુજરાતી પબ્લિક આના વિશે અવેર થાય એનાથી મોટી વાત કોઈ નહીં હોઈ શકે. અને ન્યુમરોલોજી સાચું કહો ને તો આ એક નંબર્સનું મેજિક છે, લોજિક છે, એનાલિસિસ છે ને રિસર્ચ બેઝ છે. ઓકે. જેમ યોગા બનીને આવ્યું, આયુર્વેદા બનીને આવ્યું, એવી જ રીતે આપણું લક્ષ્મી યંત્ર છે જે લોશુગ્રીડ બનીને ન્યુમરોલોજી થ્રુ આવ્યું છે. ઓકે. એટલે એવું કહી શકાય કે ન્યુમરોલોજીની શરૂઆત પણ ભારતમાં જ થઈ હતી. યસ. આપણા ઇતિહાસ જોઈ લો તમે. જ્યારે સમુદ્ર મંથનની ગાથા આપણને બધાને જ ખબર છે. મંદરાચલ પર્વત એની ધરા પર નહીં હતો ત્યારે વિષ્ણુ ભગવાને કુર્મા અવતાર ધારણ કરીને, એટલે કે આપણે જેને ટર્ટલ કહીએ છીએ, જેની વર્ષોથી દિવાળીમાં આપણે પૂજા કરતા આવ્યા છે, જે આપણી પાસે ધાતુનું જે ટર્ટલ આપણે દિવાળીમાં પૂજા કરીએ છીએ ને, એને અગર તમે જોશો ને તેની પાછળ જે યંત્ર છે એને આપણે લોશુગ્રીડ કહીએ છીએ. એટલે જે શ્રી યંત્ર. યસ, લક્ષ્મી યંત્ર, શ્રી યંત્ર જેને આપણે કહીએ છીએ તે. ઓકે, તો આ આપણી જ વિદ્યા છે. આનાથી ચાઇનાનું વાસ્તુ બિલ્ડ થઈ ગયું, જેને એ લોકો યંગ એનર્જી કહે છે, અને આપણે શિવ શક્તિ કહીએ છીએ. જી રાઈટ. આ જે દુનિયા છે તે 2 શક્તિની એનર્જી પર ચાલે છે, એક શિવ ને એક શક્તિ. તો એ જ છે. એટલે આપણો જે ઇતિહાસ છે બસ રિટર્ન આવ્યો છે. પણ મને ક્યાંક એવું લાગે ને કે 4-5 વર્ષ પહેલાં અમારા જેવા નોર્મલ લોકોને ન્યુમરોલોજી શું છે એ ખબર જ નહોતી. અમને જ્યોતિષની ખબર હતી, પણ આંકડાશાસ્ત્ર શું કહેવાય, આ કેવી રીતે કામ કરે છે ખબર નહોતી. અને અચાનક જ એકદમ એની અવેરનેસ એટલી આવી ગઈ, સ્પ્રેડ એટલો થઈ ગયો, બધા લોકોને ખબર પડતી થઈ ગઈ. તો એવું કેમ થયું હશે અચાનક? તમે જે યુઝ કર્યો ને વર્ડ સ્પ્રેડ, એ કોનું કામ છે? રાહુની ઇન્ફ્લુઅન્સમાં આવે. 2020 કોરોના આવ્યો, વર્લ્ડ ડિજિટલી થયું, ત્યારે આ વિદ્યા લોકોને અવેરનેસ થઈ એના વિશે. ઓકે, અધરવાઇઝ આ વિદ્યા પહેલેથી જ હતી, પણ એ સેલિબ્રિટી પૂરતી સીમિત હતી. જે ફેમસ પર્સનાલિટી હતી, પોલિટિશિયન હતા, ત્યાં સુધી હતી. મોટી મોટી કંપનીઓ હતી, ત્યાં સુધી હતી. અગર તમને કહું તો તમે જોશો તો એક દૂજે કે લીએના પોસ્ટર્સ જોજો, એમાં યુ ડબલ છે. સિલસિલા મૂવી,
અમિતાભ બચ્ચનજીનું, એમાં સ્પેલિંગ જોજો, ડિફરન્સ છે. ઓકે ઓકે ઓકે. એટલે આ વિદ્યા પહેલેથી જ છે, એની અવેરનેસ આપણા રાહુ કાળમાં શરૂઆત થઈ. સ્પ્રેડ થવું, ઇન્ફ્લુઅન્સમાં આવવું, ફોકસ્ડ થવું, એ બધા કોન્ટ્રીબ્યુશન જે આવે તે બધા રાહુમાં આવે. બરાબર છે. એટલે રાહુનું આમ તો સારું થયું કે અમારા લોકો જોડે પણ, એક નોર્મલ માણસ જોડે પણ આ વિદ્યા પહોંચી છે. 100%. જી બરાબર છે. આપણે હમણાં લોશો ગ્રીડની જે વાત કરતા હતા, કે જે આપણું શ્રીયંત્ર તમે જેની વાત કરી, તો એ લોશો ગ્રીડ તમે બેઝિક બતાવી શકો કે એ કેવી રીતે બને? લાઈક મને યાદ છે એકાદ વેબિનાર મેં પણ જોઈન કરેલો, અને એમાં એ લોકો બતાવે કે તમારા આ રીતે તમે સેટ સ્ક્વેર હોય છે 3x3 નું, 492 357 816. ઓકે, આ નંબર્સ હોય છે, એનું તમે કોઈ પણ સાઈડથી ટોટલ કરો તેનું 15 થાય છે. 15 1 + 5 = 6, જેને આપણે લક્ષ્મીજીના નંબર સાથે કનેક્ટ કરીએ છીએ, લક્ષ્મીજી સાથે કનેક્ટ કરીએ છીએ, વિનસ સાથે કનેક્ટ કરીએ છીએ. આ રીતે ગ્રીડ બને છે, એના પરથી એનાલિસિસ થાય છે. હરેક નંબરની એક વાઇબ્રેશન્સ હોય છે, પણ એવું બિલકુલ બી નથી કે આ નંબર પોઝિટિવ છે અને આ નંબર નેગેટિવ છે. દરેક નંબર પોઝિટિવ પણ હોય છે ને નેગેટિવ પણ હોય છે, રાઈટ? આજે કોઈ પણ પર્સન હોય એના પોઝિટિવ એટ્રીબ્યુટ્સ પણ હોય છે, નેગેટિવ પણ હોય છે. કરેક્ટ કરેક્ટ. રાઈટ? એટલે આ રીતે છે. એટલે એવી રીતે જ હશે. હવે એમાં અમુક એવું હોય છે કે આ તમારા નંબર્સ એક લાઈનમાં કે આડી લાઈનમાં કે ઊભી લાઈનમાં આવતા હોય તો કંઈક યોગ થાય. સપોઝ રાજયોગ છે, તો રાજયોગ વાળો કયા નંબર છે એમાં? 4, 5, 6 ને રાજયોગ કહેવામાં આવે છે ન્યુમરોલોજીમાં. પણ એની પાછળ અગર 4, 5, 6 વાળા ઘણા અમે કન્સલ્ટન્સીમાં જોયા છે કે એવું કહેતા હોય છે કે અમારી પાસે તો 4, 5, 6 છે. આપણા વ્યુઅર્સ પણ કહેશે કે અમારી પાસે 4, 5, 6 છે, પણ રાજયોગ જેવું નથી. બટ જો તમારી ગ્રીડમાં 4, 5, 6 નંબર પ્રેઝન્ટ છે, પણ તમારો બર્થ નંબર કે ડેસ્ટિન નંબર 4 કે 8 છે, તો આ રાજયોગ તમને મળશે ચોક્કસ, પણ સમય લાગશે. એનો તમારું જ્યારે પર્સનલ યર આવે છે, તમારું જ્યારે બર્થ નંબર સાથે પર્સનલ યરનું કન્જક્શન ક્રિએટ થાય છે, ત્યારે તમને રાજયોગ દેખાય છે તમારી લાઈફમાં. તો તમે હમણાં જે વાત કરી કે બર્થ નંબર કે તમે ડેસ્ટિની નંબર એ જે કહી રહ્યા છો, એ કેવી રીતે કેલ્ક્યુલેટ થાય, અગર તમે સમજાવી શકો તો? યસ, જેને આપણે મૂલાંક એન્ડ ભાગ્યાંક નંબર કહીએ છીએ, ડ્રાઈવર એન્ડ કંડક્ટર નંબર કહેવાય છે, કિંગ એન્ડ ક્વીન નંબર કહેવાય છે, અને સિમ્પલ લેંગ્વેજમાં કહું તો બર્થ એન્ડ ડેસ્ટિની નંબર. બર્થ નંબર એટલે કે તમારી જન્મ તારીખ. ઓકે. સપોઝ તમારો જન્મ થયો છે 15 પર, 1 + 5 = 6 નંબર એટલે કે વિનસનો નંબર, એ તમારો બર્થ નંબર કહેવાય છે. અને ડેસ્ટિની એટલે કે તમારી લાઈફની મંઝિલ, તમારે ફ્યુચરમાં શું કરવાનું છે. ઘણા એવાના ક્વેશ્ચન હોય છે ને કે મેમ અમને સમજ નથી પડતી કે અમારે કઈ લાઈન લેવી જોઈએ, તો એ તમારું ડેસ્ટિન ડિસાઇડ કરે છે. હા, એની સાથે ઘણા બધા બીજા પણ નંબર્સ જોવામાં આવે છે, પણ મેઇન ડેસ્ટિન નંબર ડિસાઇડ કરે છે કે તમે અગર આ ફિલ્ડ ચૂઝ કરો છો તો તમને એમાં સારી સક્સેસ ઇઝીલી મળી શકે છે. તો ડેસ્ટિન નંબર એટલે કે તમારી પૂરી ડેટ ઓફ બર્થનું ટોટલ, ઓકે, ડેટ ઓફ બર્થ, મંથ એન્ડ ડેટ ઓફ યરનું ટોટલ, એટલે કે ડેસ્ટિન નંબર, જેને આપણે ભાગ્યાંક નંબર કહીએ છીએ, આપણા ભાગ્યોનો નંબર કે ડેસ્ટિન નંબર. એટલે આપણે લોશો ગ્રીડમાં આપણા મૂલાંક અને ભાગ્યાંક બંને લખવાના, આખી ડેટને લખીને એ રીતે એને સેટ કરવા પડે. તમારી ડેટ ઓફ બર્થમાં જે નંબર છે તે એમાં ફિલ થાય છે, તમારો બર્થ એન્ડ ડેસ્ટિન નંબર એમાં ફિલ થાય છે, અને ત્યાર પછી જોવામાં આવે છે કે તમારી દશા કઈ ચાલે છે, અંતરદશા કઈ ચાલે છે, એ વાઇઝ થાય છે આખું જે એનાલિસિસ થાય છે ને તે. હા, તો દશા અંતરદશા એ જ્યોતિષનો પાર્ટ છે, કરેક્ટ? એ ન્યુમરોલોજીનો પણ પાર્ટ છે? યસ. ઓકે, એટલે ન્યુમરોલોજીમાં પણ એ બધું હોય છે. યસ, મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા એ ન્યુમરોલોજી પરથી પણ તમે જોઈ શકો છો. ઓહ, અચ્છા અચ્છા. એટલે તમે બંને વસ્તુઓ જુઓ છો, તમે જ્યોતિષનું પણ ઇન્ક્લુડ કરો છો અને ન્યુમરોલોજીનું પણ ઇન્ક્લુડ કરો છો. ઓકે, અગર આપણે બંનેનો સમન્વય આપણે એક કરીએ તો તમને શું લાગે છે, લાઈક આવતું 2025 જે છે એ ઓવરઓલ કેવું રહેશે? 2025 મંગળ છે. ઓકે. 2025 ટોટલ કરશો તો નંબર 9 આવે છે. 9 એટલે કે મંગળ. મંગળ જ મંગળ થવાનું છે, એમ સમજી લેજો. ફર્સ્ટ ઓફ ઓલ કહું તો સ્પોર્ટ્સ ઇન્ડસ્ટ્રી, શેર માર્કેટ, ગોલ્ડ, સેન્સેક્સ, એ બધું જ અપ જશે. સરસ. પણ માની લો કે એક એક્ઝામ્પલથી તમને સમજાવીશ, બ્યુટીફુલ એક્ઝામ્પલ સાથે. એક કંપની છે, બહુ સારી રીતે ગ્રોથ કરી રહી છે, પણ ત્યાં ઓડિટ આવી જાય તો કેવું એટમોસ્ફિયર થાય? કરેક્ટ. બસ એવું સમજી લેજો કે જો ત્યાં આગળ ઓડિટ આવે તો કોણ ડરી જાય? જે લોકોએ પ્રિપેરેશન નથી કરી એ લોકો.
ચીટિંગ કરી છે, બીજા સાથે પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી છે, એ લોકો ડરી જશે. કેમ? કહેવાય છે કે ફાયરનો નંબર છે, બ્લડનો નંબર છે, પણ કેમ? ટુ બી વેરી ઓનેસ્ટ કહું ને તો આ ફિલ્ડમાં આવવાનું મારું મેઇન રીઝન જ આ હતું, કારણ કે મારા બહુ વાય ક્રિએટ થતા હતા જ્યારે હું ભણતી હતી, શીખતી હતી, પણ એના આન્સર નહીં મળતા હતા. એટલા માટે હું આ ફિલ્ડમાં આવી. હવે હું 9 નંબર માટે કહું ને તો એવું કહેવાય છે કે ફાયરી નંબર છે, બ્લડનો નંબર છે, પણ કેમ છે? આજે તમે ડૉક્ટર પાસે જાઓ, ડૉક્ટરને કહો કે ડૉક્ટર મને આ પ્રોબ્લેમ છે, ઓકે, ડૉક્ટર શું કરશે? સૌથી પહેલાં તમારું બ્લડ રિપોર્ટ ટેસ્ટ કરશે. કેમ? કારણ કે તમે ગમે તેટલું બોલતા હોય, ડૉક્ટરને તમારી પર ટ્રસ્ટ નથી. સાચી વાત છે. તમારું બ્લડ રિપોર્ટ કઈ આપશે સાચું શું છે, ખોટું શું છે? એટલે 9 નંબરના લોકોને જુઠ્ઠું પસંદ નથી. જો તમે ખોટું કર્યું તો આ વર્ષે ચેતી જશો. ઓકે. ઓડિટનું વર્ષ છે, લાસ્ટ યર છે, અને આપણા કર્મનો હિસાબ થવાનો છે. ઓકે, ગુડ. એટલે આમ સારું રહેશે, પણ મહેનત અને સારી તમારી નિયત અને સારા કર્મો પણ કરવા જરૂરી છે. યસ, કમ્પ્લીશનનું વર્ષ છે. ઓકે. અને ઓવરઓલ અગર હું કહું તમને કે આપણે ભારત માટે લાઈક, કેમ કે છેલ્લા 1-2 વર્ષમાં આપણે ઘણી બધી એવી ભવિષ્યવાણીઓ જોઈ લીધી કે 2025માં આ થશે, 26માં આ થશે, વર્લ્ડમાં આવું થશે. તો ઓવરઓલ ન્યુમરોલોજીના હિસાબે વર્લ્ડમાં શું થશે અને ભારતમાં શું થશે અને એની ઇમ્પેક્ટ કેવી રહેશે ઓવરઓલ? ફર્સ્ટ ઓફ ઓલ વર્લ્ડની વાત કરું ને તો વર્લ્ડમાં કોઈ એક કન્ટ્રી એવી આવશે જે પોતાનું ઇન્ફ્લુઅન્સ ક્રિએટ કરવાની ટ્રાય કરશે. બીજું કે આ વખતે હીટ બહુ વધારે હશે. કોઈ એક જગ્યા પર હીટના કારણે ડિઝાસ્ટર થઈ શકે છે, ગરમીના લીધે. યસ. અને ઇન્ડિયાની વાત કરું તો ઇન્ડિયા માટે બેસ્ટ રહેશે. કેમ? કારણ કે ઇન્ડિયાનો નંબર છે 3, ભારતનો છે 6 ને યર્સ છે 9નો. એટલે 3, 6, 9 જ્યારે પણ આવે છે ને ત્યારે પોઝિટિવ રિઝલ્ટ જ આપે છે. કરેક્ટ. અગર તમને એક્ઝામ્પલ સાથે આપો ને તો હમણાં એક લેટેસ્ટ મૂવી સિંઘમ અગેન, મૂવીનો નંબર છે 33 થી 6 પર. અજય દેવગનની રાશિ સ્વામી છે મંગલ, અને કરીના કપૂરની ડેટ ઓફ બર્થ 12. 3, 6, 9નું કોમ્બિનેશન. સરસ. એટલે ઇન્ડિયા માટે ઓવરઓલ 2025 બહુ જ સારું રહેશે. અગર 3 અને 6ના તમને એક્ઝામ્પલ જોવા હોય તો ઇતિહાસ આપણે જોઈ લો. જ્યારે 3, 6, 9 આવ્યું છે ને ત્યારે ભારતે ઓસ્કર પણ જીતા છે અને વર્લ્ડ કપ પણ જીતા છે. અચ્છા. કપિલ દેવ, ડેટ ઓફ બર્થ છે 6 જાન્યુઆરી. ઓકે. અને વર્લ્ડ કપ ક્યારે જીતા? 1983 રાઈટ. અને એમનો નેમ નંબર, આ બધું 3, 6, 9ની જ પેરિંગ છે. એટલે જ્યારે પણ MS ધોની, એમનું પણ કેલ્ક્યુલેશન જોશો તો 3, 6, 9નું જ કોમ્બિનેશન આવે છે. 2007 ત્યારે એમને પણ વર્લ્ડ કપ મળ્યા છે. એટલે જ્યારે 3, 6, 9 આવે છે ત્યારે રિઝલ્ટ મળે છે. ઓકે. એટલે 3, 6, 9 એટલે આપણા ઇન્ડિયા માટે તો બહુ જ સારું છે. અને તમે જેમ કીધું કે શેર માર્કેટ સારું રહેશે, એ તો બહુ જ સારું છે, કેમ કે છેલ્લા 1 મહિનાથી એટલું લોસ કર્યો છે ને લોકોએ કે સેન્સેક્સ ને ગોલ્ડ 1 લાખ ટચ કરશે. પણ 2026માં. એટલે હજુ ટાઈમ છે, પરચેસ કરી શકો છો લાઈક શેર માર્કેટમાં, અને ગોલ્ડમાં તમે ઇન્વેસ્ટ કરી શકો છો હજુ. ઓકે. તો એટલીસ્ટ આ એક સારી વાત છે કે ન્યુમરોલોજી કે વાસ્તુ એને તમે કમ્બાઈન કરીને તમે ઘણો બધો ગ્રોથ પણ કરી શકો. ઘણા લોકો કહેતા હોય છે જેમ અંધશ્રદ્ધા છે, પણ તમે જેમ કીધું કે આ અગર તમારી જો પહેલાંથી ઇન્ડિકેશન હોય તો તમે પ્રિપેર્ડ રહી શકો કે ઓકે ચલો ગોલ્ડ કે સેન્સેક્સ આવા ન્યુમરોલોજીના હિસાબે આવે છે તો આપણે ઇન્વેસ્ટ અત્યારે કરીએ. ભલે 1 લાખ ના પહોંચે, ભલે એનાથી થોડુંક ઓછું રહી જાય, પણ એટલીસ્ટ પ્રોફિટ તો થવાનું છે. 110% થશે, એમાં કોઈ ડાઉટ નથી. ગુડ. તો હવે આપણે થોડુંક આનાથી વધારે ઊંડા જઈને એક બધા જે બર્થ નંબર છે એના માટે હું પૂછવા માંગીશ કે 2025 શું લઈને આવી રહ્યું છે. સપોઝ 1 નંબરથી 9 નંબર સુધીના લોકો માટે 2025 કેવું રહેશે અને એના માટે શું લઈને આવી રહ્યું છે? સો 1 નંબરની વાત કરીએ તો 1 નંબર એટલે કે ન્યુમરોલોજી વાઇઝ સૂર્ય. અને 9 નંબર મંગલ આવી રહ્યો છે. મતલબ કહેવાય છે કે સૂર્ય અને મંગલ જ્યારે સાથે આવે છે ને ત્યારે રામજી ને હનુમાનજી મળી જાય છે એવું સમજી લેવાનું. વાહ. કેમ? એનું રીઝન કહું તો સૂર્ય એ શું છે? લાઇટ એન્ડ લાઈફ આપે છે. મંગલ શું છે? તમારા અટકેલા કાર્ય
સારી રીતે કરાવી શકે છે. અને ન્યુમરોલોજી વાઇઝ સાયન્ટિફિકલી કહું ને તો બંનેની મસ્કલાઇન એનર્જી ક્રિએટ થાય છે ઓકે. અને એ પોઝિટિવલી આવે છે. ઓકે, શિવની એનર્જી ક્રિએટ થાય છે. હવે સમજી લો કે એક કંપની છે, જેમ મેં પહેલાં એક્ઝામ્પલ એવી જ રીતે એક કંપની છે, બહુ સારી રીતે ચાલી રહી છે ને એમાં એક ઓનર ને સીએ જ્યારે બેસીને કેલ્ક્યુલેશન કરે ત્યારે એનું રિઝલ્ટ શું નીકળે છે? સમજી ગયા? સમજી. અને જ્યારે રામજી અને હનુમાનજી સાથે મળીને કોઈ કાર્ય કરે છે તેનું પરિણામ શું આવે છે એ તો આપણે જાણીએ જ છે. સાચી વાત. રાઈટ. એટલે 1 નંબર માટે ઓવરઓલ બહુ જ સારું રહેશે. અને સ્પેશિયલી જેનો પણ ડેટ ઓફ બર્થ 1, 10 ને 19 છે, ઓકે એની માટે ધી બેસ્ટ રહેવાનું છે. ઓકે બસ થોડી રેમેડીઝ કરવાની જરૂર છે. ઓકે. રેમેડીઝ ઇન ધ સેન્સ કે ફર્સ્ટ ઓફ ઓલ તમે વેકઅપ અર્લી, હા જલ્દી ઉઠો ને એક્સરસાઇઝ કરો. ઓકે એનાથી તમારો 1 અને 9 નંબરનું એનર્જી છે તે ચેનલાઇઝ થશે. ઓકે. એટલે જે લોકો બી જલ્દી ઉઠે છે 2025માં સ્પેશિયલી ને વોક કરવા જાય છે, યોગા કરવા જાય છે, જીમમાં જાય છે, એ લોકો માટે અમેઝિંગ રહેવાનું છે. ગુડ. ઓકે. હવે નંબર 2 ઉપર આપણે જઈએ. નંબર 2 માટે કેવું રહેશે અને એના માટેની રેમેડી શું છે? 2 નંબરની વાત કરીએ તો જેની પણ ડેટ ઓફ બર્થ 2, 11, 20 ને 29 છે, એ લોકો માટે આ વખતે બની શકે કે એક તો તમારી એનર્જી છે ફેમિનાઇન, લાઈક સ્લો એનર્જી કે વોટર એનર્જી, કે જલ્દીથી રિએક્ટ નથી કરતી, ઓકે. પોતાના હક માટે નથી બોલી શકતી. અને સામે આવે છે મંગલની એનર્જી. એટલે શું થશે, બની શકે કે આ વખતે તમને ડિપ્રેશન આવી શકે, થોડુંક ટેન્શનવાળું એટમોસ્ફિયર તમારી લાઈફમાં સર્જાઈ શકે, કોઈક તમારું નજીકનું તમને ઇઝીલી હર્ટ કરી જશે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને અગર આ વખતે સજેશન્સ આપું ને તો બાઉન્ડ્રીઝ ક્રિએટ કરો. માની લો કે તમે સીતા છો પણ કોઈ લક્ષ્મણજી નથી આવવાના આ વખતે લક્ષ્મણ રેખા દોરવા, તો પોતાની આજુબાજુ લક્ષ્મણ રેખા તૈયાર કરો કે તમને કોઈ બહારનું આવીને ઇઝીલી હર્ટ નહીં કરી જાય. ઓકે. એટલા માટે સૌથી પહેલી રેમેડીઝ એ જ કે આ વખતે સેલ્ફ કોન્ફિડન્સ બનો, કોઈની વાતમાં કોઈના ઇન્ફ્લુઅન્સમાં જલ્દી નહીં આવી જાઓ, અને બને ને તો એવરી ટ્યુઝડે મંગળવારે શિવલિંગ પર જલ ને દૂધ ચડાવવા, તો તમારા રાઇટ ડિસિઝન આવી શકે છે લાઈફમાં. ઓકે, બરાબર. 3 નંબર માટે 3 નંબર એટલે કે ગુરુનો નંબર. જેમ મેં પહેલાં કીધું કે 3, 6, 9 માટે આ વર્ષ સારું જ રહેવાનું છે. 3 નંબરને જેને આપણે ગુરુ કહીએ છીએ એ લોકો મલ્ટીટાસ્કર હોય છે, મલ્ટી સોર્સ ઓફ ઇન્કમ કરવાની ટ્રાય કરે છે, ને સાથે મંગલની એનર્જી ક્રિએટ થાય છે, તો વધારે એનર્જીથી કામ કરશે, વિચારશે કે હું આ બિઝનેસ પણ કરી લઉં, આની સાથે સાથે મતલબ તમારા જે બિઝનેસ છે એના સબ બિઝનેસ બ્રાન્ચીસ ઓપન કરવાની ટ્રાય કરશે. પણ એમાં થશે શું કે મલ્ટીટાસ્ક કરવામાં કશે ને કશેક તમારું લૂપ ફોલ રહી જશે. સો સજેશન્સ આ વખતે 3 નંબર માટે એ છે જેની પણ ડેટ ઓફ બર્થ 3, 12, 21 કે 30 છે. આ વર્ષે તમે જે પણ કોઈ કામ કરો એને પહેલાં એક ફોકસ કરો, કમ્પ્લીટ કરો, એને ફૂલ ફ્લેજમાં સ્ટાર્ટઅપ કરી દીધું, કન્ટિન્યુટીમાં ગયું, પછી બીજા કામ પર જાઓ. અને મંગલનો નંબર છે, તમે ગુરુ છો, જો નોનવેજ ખાધું આ વખતે આ વર્ષે તો મંગલ છોડશે નહીં. અચ્છા. અને અબ્યુઝિંગ કર્યું, અપશબ્દ બોલ્યા, બરાબર કે તમે તમારી લિમિટ ક્રોસ કરી, તો પણ આ વખતે તમારું કમ્પ્લીશનનું વર્ષ છે, મંગલ છોડશે નહીં. ઓકે. 4 નંબર માટે 4 નંબર રાહુનો નંબર, જેનાથી લોકો ડરતા હોય છે. નેગેટિવ નંબર છે એવું કહેતા હોય છે લોકો. આમ તો જો નેગેટિવ નંબર હોતે તો આપણે ગણપતિ બાપ્પાની સંકટ ચોથ નહીં મનાવતા હોતે. હા, પોઈન્ટ છે, સાચી વાત છે. ઓકે, અમિત શાહ નહીં હોતે. કાર્તિક આર્યન ભૂલ ભૂલાયામાં આટલું સુપરહિટ નહીં થયો તો એની ડેટ ઓફ બર્થ 20 છે, 22 છે. 22 છે, કરેક્ટ. એટલે જરૂર નથી કે બધા જ નંબર ખરાબ જ હોય છે. બસ તમે અગર વેડિંગ કોઈ ફંક્શનનો આપણે આલ્બમ જોઈએ તો કેવું હોય કે જે કપલ હોય એનો ફોટો ક્લિયર હોય ને આજુબાજુ બધું બ્લર હોય. કરેક્ટ. તમારે આ જ કરવાની જરૂર છે, તમારું ફોકસ્ડ રાખો અને આજુબાજુનું બધું ભૂલી જાઓ. જે લોકો બિઝનેસ કરે છે એ લોકો બી ફૂલ ડે મોબાઈલ પર હોય છે, ને જે લોકો ગેમિંગ રમે છે એ લોકો બી ફૂલ ડે મોબાઈલ પર હોય છે. બંનેમાં ફર્ક શું હતો? ફોકસ્ડનો. કરેક્ટ. રાઈટ. રાહુ શું કહે છે? ફોકસ્ડ રાખો, બાકી બધું સંભાળી લઈશ. ઓકે. એટલે 4 નંબર માટે આ વખતે અગર જો રેમેડીઝ હું કહું કે સજેશન્સ કહું ને તો ડાર્ટ ગેમ રમો. ઓકે. તમારું ફોકસ્ડ ક્લિયર થશે. અને અગર કોઈ લાઈફમાં એવા ડિસિઝન લેવા છે, સમજ નથી પડતી કે શું કરવું જોઈએ,
આજુબાજુ કશે પણ ખાટુ શ્યામનું મંદિર હશે, એકવાર ખાટુ શ્યામના મંદિરે જઈને રવિવારની સાંજની આરતી કરી લો. ઓકે તમને આન્સર નહીં નીકળે ને તો ગેરંટી. ઓકે ગુડ ગુડ. 5 નંબર માટે 5 નંબર મર્ક્યુરી પ્રિન્સ. બહુ ચંચલ નંબર છે. કેમ છે? સૂર્યની આજુબાજુ સૌથી ફાસ્ટ મુવમેન્ટ કરતો પ્લાનેટ એટલે કે મર્ક્યુરી નંબર 5, જેની પણ ડેટ ઓફ બર્થ 5, 14 કે 23 છે. એની માટે આ વર્ષ બહુ જ સારું રહેવાનું છે, કારણ કે તમે સોશિયલી કનેક્ટ થશો, લોકો સાથે કનેક્શનમાં આવશો. આ વર્ષે તમે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો, પણ થોડા લોંગ ટર્મ માટે ઓકે ધ્યાન રાખીને. આ વર્ષ તમારી માટે બેનિફિટનું લઈને આવે છે. આઉટિંગ તમારા પ્લાનિંગ સક્સેસફુલ કરાવશે. તમારા જે પણ કોઈ ગોલ હશે એને કમ્પ્લીશન સાઈડ લઈ જશે. બસ તમારી સજેશન તમારી માટે એ જ છે કે બને ને એટલું આ વર્ષે તમે સોશિયલી કનેક્શન વધારો. મોર્નિંગમાં 5 મિનિટ્સ ગ્રીન ગ્રાસ પર ચાલવાનું રાખો. ઓકે અને જો તમે પ્લાનિંગ કરતા હોય ઘર લેવાનું તો આ વર્ષે પોસિબલ છે. ગુડ. 6 નંબર માટે 6 નંબર વિનસનો નંબર. જેમ કે મેં પહેલાં કીધું 3, 6, 9 માટે તો સારું જ છે. તો આ વખતે જે ફેમિલી નંબર કહેવાય ને, તો એની માટે ફેમિલીને ટાઈમ આપો ને એટલું તમને આ વખતે પ્રોગ્રેસ મળશે. અચ્છા ઓકે. અને જો તમે પ્લાનિંગ કરતા હોય કે રિલેશનશિપમાં છે, પ્રપોઝ કરવું છે, મેરેજ કરવા છે, તો આ વર્ષે પોસિબલ છે. ઓકે ઓકે. 6 નંબર વિનસનો કહેવાય છે ને એની સાથે મંગલ છે, તો મંગલ કાર્ય તો થવાના જ છે. ઘર લેવાનું પ્લાનિંગ કરો છો, વ્હીકલ લેવાનું પ્લાનિંગ કરો છો, બધું જ સક્સેસફુલ થઈ શકે છે. બસ ધ્યાન એ રાખવાનું છે 6 નંબરે કે તમારે વેલ ગ્રૂમ રહેવાનું છે. તમારું ઘર, તમારી ઓફિસ ને તમારું જે પણ કોઈ વર્ક પ્લેસ હોય એને નીટ એન્ડ ક્લીન રાખો, ફ્રેગરન્સ રાખો. અને સૌથી સારું સજેશન્સ કે સવારે એક લક્ષ્મી ગણેશજીની આરતી કરો. ઓકે ગુડ. પણ મેં ક્યાંક સાંભળ્યું છે કે લક્ષ્મીજીની આરતી ના કરવી જોઈએ, એ શું સાચી વાત છે? નહીં, એમાં એનું રીઝન પણ આપે છે કે જ્યારે આપણે લક્ષ્મીજીની આરતી કરીએ છીએ ને તો એવું કહેવાય કે આરતી કરો મતલબ કે આપણે એને કહીએ છીએ કે હવે ટાટા બાય બાય. ઓકે, બટ એવું નથી. જ્યારે આપણા ઘરમાં આપણે પહેલી વાર લક્ષ્મીને લાવીએ છીએ એટલે કે આપણા ઘરમાં દીકરી કે વહુ આવે છે તો આપણે એને પહેલાં આરતીથી જ સ્વાગત કરીએ છીએ. શું આપણે એને કહી દઈએ છીએ કે ટાટા બાય બાય? ના ના. નહીં ને. તો પછી કેમ આવું આપણે વિચારી લઈએ છીએ? આપણા તો ધર્મમાં જ કોઈ પણ પૂજા આરતી વગર કમ્પ્લીટ જ નથી માનવામાં આવતી. બિલકુલ બિલકુલ. અને આ લક્ષ્મી ગણેશજીની આરતી તો તમે કરી જ શકો છો. ઓકે. પાછા આપણે નંબર ઉપર આવીએ. આપણે હતા 7મા નંબર પર. યસ. 7 નંબર મંગલનો સૌથી ફેવરેટ નંબર, કારણ કે કેતુ સ્પિરિચ્યુઅલિટીનો નંબર કહેવાય જેને. પણ સ્પિરિચ્યુઅલિટી નંબર કેમ કહેવામાં આવે છે, એને કેમ અકલ્ટ સાથે જોડવામાં આવે છે? કારણ કે જ્યારે સમુદ્ર મંથનની મેં પહેલાં વાત કરી તો સમુદ્ર મંથન થયું ત્યારે સ્વર ભાનુ નામનો એક રાક્ષસ હતો જેને સુદર્શન ચક્રથી વિષ્ણુજીએ ગળું કાપી કાઢ્યું હતું. તો અપર બોડી પાર્ટ એ રાહુ ને લોઅર બોડી પાર્ટ એટલે કેતુ. રાહુને કોઈ ટાસ્ક કરવો હોય ને તો ઘણું બધું વિચારશે, આમ કરું તેમ કરું, બધું પ્લાનિંગ કરશે. જ્યારે કેતુ એ મસ્ત મોલા છે, એને કોઈ ટેન્શન નથી, કારણ કે એને ખબર છે મેં ખોટું કર્યું જ નથી. ખોટું કરવા માટે તમારે કોઈની સાથે ચીટ કરવા માટે, છળ કપટ કરવા માટે માઇન્ડ જોઈએ. એવું નહીં કરશે. ઘણું એવું કહેવાય છે કેતુ નંબર એટલે 16 નંબર એટલે રિલેશનશિપ ઇશ્યુ, આ છે તે છે, ઘણું બધું કહેવાય છે. પણ માની લો કે તમારો પાર્ટનર અગર 7 નંબરનો છે ને તો તમે મોસ્ટ લકીએસ્ટ પર્સન છો ઇન ધીસ વર્લ્ડ. ઓકે. યસ, કારણ કે એ તમારું બહુ જ ધ્યાન રાખશે. કેરિંગ, લવિંગ, ઓનેસ્ટ પર્સન છે. ઓકે. 7 નંબર એ શું છે? દિલથી કામ કરે છે. તમે 7 નંબરની વ્યક્તિને કહેશો ને કે આજે આપણે ફરવા જઈએ તો કદાચ એમ કહેશે કે ઠીક છે કાલે જઈ આવીએ. પણ તમે એમ કહેશો ને કે ત્યાં આગળ હનુમાનજીનું મંદિર છે ને ત્યાં આગળ દર્શન કરવાથી બહુ જ મનની શાંતિ મળે તો એ પહેલાં આવશે. એને કરમ ધર્મ પર બહુ જ વિશ્વાસ છે અને આ જ વસ્તુ એને જિંદગીમાં આગળ લઈ જાય છે. એની સાથે જે ચીટ કરશે ને એને ભગવાન નહીં છોડે. ઓકે. કારણ કે આ ભગવાનનો નંબર છે, સ્પિરિચ્યુઅલિટીનો નંબર છે. અને મંગલને પણ એવું જ છે. મંગલ એ કેવો છે? દાનવીર કર્ણ, આપણા સોલ્જર કેવા હોય, સૈનિક કેવા હોય, દેશ માટે જાન દે પણ છે ને લે પણ છે. યસ. એટલે જ્યારે તમારા ફેમિલીની વાત આવે ને તો સૌથી પહેલું પ્રોટેક્શન 7 નંબર આગળ હશે ને તો એ પહેલાં આવીને ઊભું રહેશે કે નહીં કંઈ પણ થઈ જાય મારા ફેમિલીને તો હું આજ નહીં જવા દઉં. એટલે મંગલનો ફેવરેટ નંબર છે. આ વર્ષે તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે તમે કોઈની સાથે અગર ફાઇનાન્સમાં ડીલ કરો છો તો તમારે કોઈ જે વડીલ છે તમારા ઘરના એની એડવાઇસ લઈને કરશો. ઓકે.
કારણ કે આ વખતે તમારું ઇન્ફ્લુઅન્સ વધશે. એનજીઓઝ આ વખતે ઘણું સારું એવું ગ્રોથ કરશે. ઓકે. કારણ કે આ વખતે લોકો જેમ લાસ્ટ યર લોકો એસ્ટ્રોલોજી ન્યુમરોલોજી સાઈડ વળ્યા, એવી જ રીતે આ વખતે એનજીઓ સાઈડ, શેલ્ટર હોમ સાઈડ લોકો વળશે. ઓકે. હવે 8 નંબર માટે 8 નંબર એટલે કે જસ્ટિસનો નંબર છે, શનિદેવનો નંબર છે, અને તમારું કરમનો હિસાબ થવાનો છે, એટલે કે મંગલ આવવાનો છે. જો તમે ખોટું કર્યું હશે ને તો આ વર્ષ તમારી માટે લોહીના આંસુ રડાવશે, ગેરંટી. કારણ કે આ વર્ષ તમારું કમ્પ્લીશનનું વર્ષ તો છે જ, સાથે સાથે તમારા કર્મનો હિસાબ પણ થવાનો છે. જો તમારું આ વર્ષ શનિની મહાદશા ચાલે છે તો તમારે બહુ સાચવવાની જરૂર છે. ઓકે. શનિ એક જમીનનો પણ કારક છે. જે લોકો ઘર લેવાનું પ્લાનિંગ કરતા હોય એ લોકો માટે સારું પણ રહેશે. જે લોકો જમીનના બિઝનેસ સાથે જોડાયેલા છે, ફાર્માસ્યુટિકલ છે કે પ્રોપર્ટી ડીલિંગના બિઝનેસમાં છે, સિવિલ એન્જિનિયર છે, એ લોકો માટે સારું પણ છે. જે લોકો સ્પોર્ટ્સમાં છે એ લોકો માટે પણ સારું છે. બસ આ વર્ષે તમારે ધ્યાન એ રાખવાનું છે કે જેટલા બી લોકો પરસેવો પાડે છે ને, જેમ કે મહેનત કરે છે, આપણા મેડ છે, ડ્રાઈવર છે, કંડક્ટર છે, જેટલા બી લોકો મહેનતી કામ કરે છે એ લોકોને સાથે આર્ગ્યુમેન્ટ્સ નથી કરવાના. સપોઝ તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાવેલ કર્યો, તમારું 50 રૂપીઝનું બિલ થાય છે, તમે 55-60 આપી દો. આર્ગ્યુમેન્ટ્સ નહીં કરો. લોકો શું કરતા હોય છે, આર્ગ્યુમેન્ટ્સ કરતા હોય છે. ઘણી વાર આપણે જોયું છે ને કે કહેતા હોય છે કે બેન છૂટા નથી, તો આપણે શું કહીએ, બસ તમે આવું જ કહેતા રહો ને તમે દિવસમાં કેટલા આવી રીતે ભેગા કરી દો છો. પણ એવું નહીં કરવું જોઈએ. ઓકે. કોઈ પણ પેરેન્ટ્સ ચાહે છે કે ના દીકરા કે દીકરી ક્યારે પણ મજૂરી કામ કરે નહીં ને. તો આ જે નંબર છે ને તે તમારી મહેનતનો નંબર છે, એ મજબૂરી છે એમની કે કામ કરવું પડે છે. તો જેટલા બી આપણે ડોર પર આવે છે, સપોઝ એક સિમ્પલ રેમેડીઝ કહું, ઓનલાઈન ઓર્ડર્સ આપણે કેટલું બધું કરતા હોઈએ છીએ. આપણા ડોર પર જ્યારે પણ કોઈ આવે ને, ડિલિવરી બોય છે કે મેડ છે કે કોઈ પણ આપણા કર્મચારી છે જેના થ્રુ આપણે આગળ આવ્યા છે, એને 1 ગ્લાસ પાણી આપો. એ તમારા દ્વારેથી નીકળે તો હાશ કરીને નીકળવો જોઈએ. વાહ, સરસ. અને 8 નંબર છે ને કેવો છે ખબર છે, તમને છોડશે નહીં. મતલબ કે એને જૂની વસ્તુઓ પ્રત્યે બહુ લગાવ હોય છે. તમે 8 નંબર જેનો પણ ડેટ ઓફ બર્થ છે 8, 17, 26, તમે એના રૂમમાં જઈને જોશો ને તેને મેમરીઝ બહુ મસ્ત મળશે. જૂના ફોટોગ્રાફ્સ મળશે તમને, એની જૂની કોઈ ચિઠ્ઠીઓ મળશે, જૂની કોઈ યાદો મળશે, જૂના કોઈ સ્કૂલ ટાઈમના વસ્તુઓ મળી જશે. એ લોકો જલ્દીથી એક્સેપ્ટ નથી કરતા નવી વસ્તુને, જૂના લોકોને છોડતા નથી. મતલબ કે એ લોકો તમારી સાથે જો બંધાઈ ગયા ને તો લાઈફ ટાઈમ બંધાયેલા રહેશે. બસ ધ્યાન એ રાખવાનું છે કે તમારે આઉટ ઓફ ધ બોક્સ નથી જવાનું. ઓકે. આઉટ ઓફ ધ બોક્સ મતલબ કે તમે કોઈ ખોટા કામ નહીં કરો. 8 નંબરના બિઝનેસની વાત કરું ને તો ઘણા બધા એમાં બિઝનેસ આવે છે, જેમ કે લેધર છે, ઓઇલ છે, જે જમીનની નીચેથી છે, પદાર્થ છે. ઓકે. તો એ બધા જે બિઝનેસ છે, લેન્ડ એન્ડ પ્રોપર્ટી ડીલિંગ છે, અને ટોબેકોનો બિઝનેસ બી એમાં જ આવે છે. પણ ખોટા કામ નહીં કરો. સપોઝ કે કોઈ ટોબેકોનો બિઝનેસ કરે છે ને, લખીને લઈ લો, એનું ઘર ચેક કરાવી લેજો. એના ઘરમાં કોઈ એક એવી વ્યક્તિ હશે જેને ડેઇલી મેડિસિન લેવી પડતી હશે, કાં તો એવી કોઈ બીમારી હશે જેને ડૉક્ટર પણ ક્યોર નથી કરી શકતા કે ડૉક્ટરના પકડમાં નથી આવતી. દેટ્સ અ ટ્રુથ. એટલે કહું છું કે 8 નંબર શનિનો છે, જસ્ટિસ આપે છે, પણ ખોટા કામ કર્યા તો ગયા. 9 નંબર મંગલ સાથે મંગલ આવે છે, એનર્જી ટોટલી હાઈ થાય છે. તો આ વર્ષે તમારે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તમારી જે એનર્જી છે ને એ બૂસ્ટ થઈ રહી છે. તમારી માટે સૌથી પહેલી સજેશન્સ એ જ રહેશે કે તમે મોર્નિંગમાં યોગા, જીમ, કરાટે કે વોક કરો. તમારી એનર્જીને ચેનલાઇઝ કરો. અને આ વર્ષે તમારી સાથે ડેપ્થના કેસીસ વધી શકે છે, લેણદારી વધી શકે છે. તો તમારે પહેલું ક્રેડિટ કાર્ડને તમે લોકરમાં મૂકી દો. ઓકે. એટલા માટે કે તમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન આ વખતે બને કે ડાઉન જઈ શકે છે. એટલે કોઈની પણ સાથે ડીલિંગ કરતા પહેલા એડવાઇસ લેવી જરૂરી છે. ઓકે. ગ્રેટ. હવે આમાં આ જે નંબર આપણે બર્થ નંબર જે કહીએ છીએ, એ બર્થ નંબરમાં એવા કોઈ કોમ્બિનેશન છે લાઈક જે બિઝનેસ માટે બહુ સારા હોય કે મેરેજ માટે કે એ માટે સારા હોય, એવા કોઈ કોમ્બિનેશન તમે જણાવી શકો તો? યસ. 4 ને 8 નંબર એની માટે આકાશવાણી થઈ હતી. રાહુ ને શનિ, જ્યારે શનિ દેવતા એમના પિતાનું ઘર છોડીને જતા હતા ત્યારે રાહુ સાથે એમના આર્ગ્યુમેન્ટ્સ થયા હતા. ત્યાર પછી એમની દોસ્તી થઈ હતી ને ત્યારે રાહુએ કીધું હતું કે જ્યાં જ્યાં રાહુ હશે ને ત્યાં ત્યાં શનિ હશે, ને શનિ તું જ્યાં હશે ને ત્યાં હું હોઈશ.
ઓકે. એટલે 4 અને 8 નંબર જ્યાં જ્યાં જાય છે ને તો ઓલમોસ્ટ સાથે જાય છે. જોવું હોય તો જોઈ લો કે જેના ઘરમાં 4 નંબરવાળી વ્યક્તિ હોય ને એનો ઘર નંબર, મોબાઈલ નંબર કે કોઈ પણ એના પાર્ટનરનો નંબર 4 ને 8 વાળા જ હોય. ઓકે. પણ આ લોકો જ્યાં સુધી ડિસ્ટન્સમાં છે રિલેશનમાં ત્યાં સુધી બહુ સારા છે. જેવા એક છત નીચે આવ્યા એટલે ડિઝાસ્ટર ચાલુ. અચ્છા. એટલે કે એકદમ એક્ઝામ્પલ તરીકે કહું ને તો હસબન્ડ વાઈફ કરતા ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બહુ સારા. હા, એટલે એટલીસ્ટ ફ્રેન્ડ બહુ સારા હોઈ શકે, યસ પણ હસબન્ડ વાઈફની રીતે તમને યસ. મુશ્કેલી એટલે આવી તમારે શકે. છે ને રિલેશનમાં જોડાતા પહેલા નંબર ચેક કરવા જરૂરી છે. બરાબર. તો એવા બેસ્ટ નંબર કયા છે મેરેજ માટે? તમે કોમ્બિનેશન કહી શકો તો કે આ બર્થ નંબર હોય તમારો તો એની જોડે આ બર્થ નંબરવાળા મેરેજ કરે તો બેસ્ટ ચાલે એમનું. એવા તો ઘણા બધા નંબર્સ છે, પણ એની માટે કુંડલી જોવી, ન્યુમરોલોજી ચાર્ટ જોવો જરૂરી છે. પણ મેઇન અગર તમને કહું ને તો 1 and 2 નું કોમ્બિનેશન, ઓકે. 2 and 7 નું કોમ્બિનેશન, 3 and 7 નું કોમ્બિનેશન, ઓકે. 7 ને 9 નું કોમ્બિનેશન, એ બધા નંબર્સ કમ્પેટેબિલિટી સારા ચાલે છે. પણ Okay. તમારો ચાર્ટ જોવો જરૂરી છે. કારણ કે અમે કન્સલ્ટન્સીમાં ઘણા બધા કેસીસ એવા જોયા છે. સપોઝ ફિમેલના ચાર્ટમાં 276 જે એક લાઈન આવે છે 276 અગર એ બ્લેન્ક હોય ને હા. તો તમને રિલેશનશિપનું સુખ નથી મળતું. ઓકે. મમતા બેનર્જી, રેખાજી, શ્વેતા તિવારી, 276 મિસિંગ છે. અચ્છા. અપવાદરૂપ ઘણા હોય છે, પણ 99% એ લેડીઝ ઇન્ડિપેન્ડન્ટ હોય છે અને રિલેશનશિપમાં એને પ્રોબ્લેમ્સ આવે જ છે. અચ્છા. ઓકે. તો અત્યારે લાઈક તમે જે સેલિબ્રિટીની વાત કરી એમાં હું વાત એક એડ કરવા માંગીશ કે ઐશ્વર્યા અને અભિષેકની જે વાતો છે એ બહુ જ ચાલે છે. તો આટલા ટાઈમ સુધી જો એમના મેરેજ, ઓબ્વિયસલી તો સેલિબ્રિટી છે, બધું જ જોયું હશે, લાઈક બચ્ચન ફેમિલીમાં તો જોઈએ છે રિંગ ને બધું પહેરતા હોય છે એટલે બધામાં માનતા હશે. આ બધું જોઈને એમને નહીં કર્યું હોય છતાં એમને પ્રોબ્લેમ આવે છે, તો એનું શું કારણ હોઈ શકે? પહેલી વસ્તુ, બે એનર્જી રિફ્લેક્ટ થઈ છે. મતલબ કે 5 ને 5 ની એનર્જી. ઐશ્વર્યા અને અભિષેક બચ્ચન બંનેના 5 નંબર્સ છે. ઓકે. ને આ વર્ષે એમનું પર્સનલી એમને પ્રોબ્લેમ કરી ગયું છે અને આ વર્ષે એમની દશા એમને પ્રોબ્લેમ કરી ગઈ છે. આટલા વર્ષ સુધી ચાલતું હતું, અન્ડરસ્ટેન્ડિંગ બહુ સારી હતી, પણ થર્ડ પર્સનનું ઇન્વોલ્વમેન્ટ એ એમને પ્રોબ્લેમ કરી ગયું છે. એટલે એકચ્યુઅલી રૂમર્સ જે અફવાઓ છે એ સાચી પણ હોઈ શકે કે થર્ડ પર્સનનું ઇન્વોલ્વમેન્ટથી જ આ બધું થયું હોય. યસ, કારણ કે એકચ્યુઅલી જોવા જઈએ ને તો એમની ગ્રીડમાં એવા કોઈ ડિઝાસ્ટરવાળા નંબર નથી કે એમની મેરેજ લાઈફમાં પ્રોબ્લેમ ક્રિએટ થાય. પણ ઐશ્વર્યા રાય બચ્ચન જે છે એમને એક જ વસ્તુ જોઈતી હોય છે, સેલ્ફ રિસ્પેક્ટ. કરેક્ટ. જો એમને નહીં મળે તો એ પ્લેસ પર રહેવાનું પસંદ નહીં કરશે. ઓકે. તો એવા કોઈ નંબર કોમ્બિનેશન છે કે જેમને મેરેજ કરવા જતા હોય તો તમારે વિચારવું જોઈએ કે આ નંબરમાં થોડુંક ડિફિકલ્ટ લાગે છે અગર કરવા જાઓ તો તમે? યસ, 8-8 નું કોમ્બિનેશન છે, 4-8 નું કોમ્બિનેશન છે, 2-8 નું કોમ્બિનેશન, 2-9 નું કોમ્બિનેશન, 3-6 નું કોમ્બિનેશન. ઓકે. 3-6માં ઘણા એવા કેસીસ છે કે જે લોકો સક્સેસફુલ છે, પણ એની એ લોકો એક જ રેમેડીઝ ફોલો કરી હશે. આઈ એમ ડેમ શ્યોર કે એક પર્સન જ્યારે બોલતું હોય ને ત્યારે બીજું ચૂપ રહેતું હોય. ઓકે. એનું રીઝન છે કે જ્યારે પેલું કહેવાય ને કે એક મ્યાનમાં બે તલવાર નહીં રહી. ક્યારે રહી? જ્યારે શાંતિથી રહી. એટલે 3 ને 6 નંબર વિશે પણ ઘણા લોકો એવું કહેતા હોય છે કે એન્ટીઝ નંબર છે, સાથે નહીં આવી શકે, પણ બંને ગુરુ છે. કરેક્ટ. એક સંસ્કૃતના ટીચર્સ છે અને એક ઇંગ્લિશના ટીચર્સ છે. બંને જ્યારે સ્ટાફ રૂમમાં બેસે ત્યારે ડિસ્કશન થશે. કરેક્ટ. પણ એ લોકોનો મેઇન મકસદ શું છે? જ્ઞાન આપવાનો, વિદ્યા આપવાનો. રાઈટ. તો બંને ગુરુ છે, એ લોકોના વિચાર ડિફરન્ટ છે. અને જ્યારે વિચાર ડિફરન્ટ હોય ને ત્યારે શું થાય છે, તમને એક્ઝામ્પલ સાથે કહું તો અનિલ કપૂર, સચિન તેંડુલકર, જેફ બેઝોસ, વોરેન બફેટ, આ બધાનું 3-6 નું કોમ્બિનેશન છે. યસ, બટ એ લોકોની લાઈફમાં પણ અપ એન્ડ ડાઉન્સ ઘણા એવા હોય, અપ્સ કરતાં ડાઉન્સ ઘણા એવા હોય, પણ જ્યારે લાઈફમાં ડાઉનફોલ આવે છે ને ત્યારે જ એક બર્નિંગ ડિઝાયર ક્રિએટ થાય છે. ને એ જ તમને આગળ લઈ જાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ડિસ્ટર્બ થાય છે ને ત્યારે જ એને રસ્તા શોધવાની ટ્રાય કરે છે. એટલે જ્યારે બે નેગેટિવ એનર્જી ક્રિએટ થાય ને
તો એને પોઝિટિવલી લઈ જવી બહુ જરૂરી છે. અને એટલા જ માટે લોકો કાઉન્સેલિંગમાં આવે ને તમે એ જ સમજાવીએ છીએ કે જે પ્રોબ્લેમ થઈ છે ને હવે એના પોઝિટિવ તમે આસ્પેક્ટ શોધવાની ટ્રાય કરો. 3 ને 6 નંબર જ્યારે જ્યારે ડિસ્ટર્બ થાય ને તો એની સૌથી મોટી રેમેડીઝ એ જ કે આર્ગ્યુમેન્ટ્સ તમારા બહુ જ થાય ને એવા આર્ગ્યુમેન્ટ્સ થાય ને કે કોઈ એક ઘરેથી નીકળવું પડે. બસ એ વખતે જ્યારે આર્ગ્યુમેન્ટની શરૂઆત થાય ને એક જણ ચૂપ થઈ જાઓ. તો આપણે જ્યારે અત્યારે મેરેજના અને ડાયવોર્સના ટોપિક પર છીએ તો મારે એક એના જ રિલેટેડ તમને ક્વેશ્ચન કરવું હતું કે કોઈ પતિ પત્ની એકબીજા ઉપર વશીકરણ લાઈક એટલે વશીકરણ તો રોંગ વર્ડ છે, લાઈક બ્લેક મેજિકની નહીં પણ એવું ન્યુમરોલોજી કે વાસ્તુના હિસાબે કોઈ તમે એવો ઉપાય આપી શકો કે પતિ પત્ની એકબીજાની જોડે જ રહે, એમ કે કોઈ પત્ની ઈચ્છતી હોય કે મારો પતિ ફક્ત મારી જોડે જ રહે, બીજે ક્યાંય ના જાય અને મને ઇમ્પોર્ટન્સ આપે, એવું કંઈક તમે બતાવી શકો. પહેલું તો કહું ને તો રિલેશનશિપમાં સ્ટેબિલિટી લાવો ફર્સ્ટ ઓફ ઓલ. એટલે કેવું કે જ્યારે મમ્મી પપ્પાનો તમે આપણે જમાનો જોઈએ ને તો એ પ્રેમ હતો. અગર કીધું હોય ને કે સાંજે 5 વાગે ગાર્ડનમાં મળવાનું છે તો 4 વાગ્યાના જઈને બેસે, 5, 5:30, 6 થાય ને તો વેઇટ કરે. અને આજે 5 વાગ્યાનો મળવાનો ટાઈમ હોય, જો 5 ને 5 કે 5 ને 10 થઈ ફોન આવી જાય, કેટલી વાર છે, વાર લાગશે તો હું બીજું કામ પતાવીને આવું છું. ઓકે. બીજી વસ્તુ કે અત્યારે પ્રેમ કેવો થઈ ગયો છે ખબર છે? ઇન્સ્ટન્ટ થઈ ગયો છે. વોટ્સઅપ પર થાય, સ્નેપચેટ પર થાય. કરેક્ટ. લોકો સ્ટેટસ રમે છે, લાસ્ટ સીન રમે છે. જો આનો લાસ્ટ સીન હમણાં જ ગયો, પેલાનું ઓનલાઈન થયું એટલે ચોક્કસ એ લોકોએ વાત કરી હશે. જો તમારો પ્રેમ સાચો છે, વગર મોબાઈલનો, વગર સ્ટેટસનો ને કોઈ પણ ટર્મ્સ એન્ડ કન્ડિશન વગરનો હોવો જોઈએ, ત્યારે તમારો પ્રેમ સાચો છે. રેમેડીઝ તો હું આપીશ, પણ એ બધા લોકો માટે જે ચાહે છે કે પોતાનો પ્રેમ રાધાકૃષ્ણની જેમ અમર રહે, પોતાના ઘરમાં એક સુંદર મજાનું વાતાવરણ ક્રિએટ કરવા માંગે છે અને હસબન્ડ વાઈફમાં કોઈ થર્ડ પર્સન નહીં આવે કે જે છે એ દૂર થાય. અગર તમે કોઈ રિલેશનમાં જોડાવા માંગો છો પ્યોરલી લોયલ્ટી સાથે અને તમારા રિલેશનમાં કેર, અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પેક્ટ છે તો આ રેમેડીઝ તમારી માટે. ઓકે. થર્સડે સ્ટાર્ટ કરવાની છે, શુક્લ પક્ષનો થર્સડે જોવાનો છે. એટલે શુક્લ પક્ષના ગુરુવારથી સ્ટાર્ટ કરવાનું આપણે. તમારે એક જનોઈ લેવાની છે, એને યલો કલરના પાણીમાં એટલે કે હળદરવાળા પાણીમાં તમારે એક ડીપ કરી ને થોડી વાર રાખીને પછી એને સૂકવી કાઢવાની. ઓકે. ઓકે. ફ્રાઈડે મોર્નિંગમાં પાસપોર્ટ સાઇઝ ફોટો લેવાનો છે તમારા પાર્ટનરનો. ઓકે. બને એટલું જો તમને હોરા જોતા આવડતું હોય તો એ ટાઈમમાં કરો, આઈધર મોર્નિંગમાં કરો તો વધારે સારું છે. અને તમને એક મંત્ર આપું છું, બહુ જ પાવરફુલ મંત્ર છે. ઓકે. ઓમ નમો કૃષ્ણ દેવાય. ઓકે. પ્રેમ રાજ્ય વલ્લભા સર્વ મંગલ પ્રદાયકા નમઃ. ઓકે. આ મંત્ર તમારો 41 ટાઈમ્સ તમારા પાર્ટનરને જોઈને બોલવાનું છે. કન્ટિન્યુ 21 ડેઝ ને નેગેટિવ થોટ્સ ટોટલી કાઢી નાખવાની છે. અગર તમારી વચ્ચે ઝઘડા થયા છે તો તમારે એવું બોલવાનું છે બિફોર 5 મિનિટ્સ આ મંત્ર બોલતા પહેલા કે અમારી વચ્ચે જે પ્રોબ્લેમ હતા તે ગયા, હવે અમે એકદમ સારી રીતે રહીશું, કોઈ પણ જાતની પ્રોબ્લેમ નહીં આવશે અને અમે આર્ગ્યુમેન્ટ નહીં કરશું અને જે પણ કોઈ પર્સન છે હવે અમારી લાઈફમાંથી ચાલી ગયું છે. અને જે તમારો પાસપોર્ટ સાઇઝ ફોટો છે એના પર એ જનોઈ વીંટાળી ને એની મંદિરમાં મૂકી દેવાનું છે અને એની ઉપર એક તમારે મોરપંખ મૂકી દેવાનું છે. ઓકે. આ 21 ડેઝ કરીને જુઓ, જો તમારો પ્રેમ અમર નહીં થાય તો કહેજો. વાહ, ખૂબ સરસ. ઓકે, આ પ્રેમ અમરની વાત આપણે જે કરી રહ્યા છે રિલેશનશિપ માટેની, એવા સપોઝ બીજા કોઈ તમે રિલેશનશિપ માટે જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના રિલેશન હોય કે ઇવન ઘરના જે રિલેશન હોય બીજા બધા માટે, લાઈક સાસુ સસરા કે પોતાના મા બાપ કે ભાઈ બહેન, ઓવરઓલ તમારા જે રિલેશન બેટર થાય એના માટે કંઈ કરી શકીએ આપણે? યસ. જો તમારે આખા ફેમિલી માટે તમને કહું ને તો તમારે તમારા ઘરમાં જ્યારે પણ તમે રસોઈ બનાવો ને ત્યારે મહેરબાની કરીને ટીવી ઓફ રાખો. ઓકે. તમે જ્યારે પણ તમારી રસોઈ બનાવો છો ત્યારે તમે કોઈ પણ એક ભગવાનની ધૂન ચલાવો, ગાયત્રી મંત્ર ચલાવો, સૌથી બેસ્ટ છે. અને એમાં એક મુલેથી પાવડર આવે છે, મુલેથી પાવડરને એમાં તમે નાખો પ્યોર ભાવનાથી કે હવે અમારા ઘરમાં જે પણ કોઈ કલેશ હતું, જે પણ કોઈ કંકાસ હતો એ બધું જ ચાલ્યું ગયું છે ને હવે અમે બધા જ મળી સંપીને રહીએ છીએ. અચ્છા. અને પછી જ્યારે પણ તમે રસોઈ બનાવો
ત્યારે સ્પેશિયલી તમે કોઈ પણ તમારા જે કુળદેવી છે, તમે જે ભગવાનને માનો છો, ગાયત્રી મંત્ર સ્ટાર્ટ કરીને તમે રસોઈ બનાવો ને પછી એ તમારું જમણવાર તમારા ફેમિલીને ખવડાવો. જો તમારા ઘરમાં કેટલું સરસ એટમોસ્ફિયર થઈ જાય છે. અને એક સ્વિચવર્ડ આપીશ, રામ રાજ્ય. રામરાજ. ઓકે. રામ રાજ્ય, રામ રાજ્ય, રામ રાજ્ય ચેન્ટ કરો. ઓકે, બરાબર. આનાથી સારું થઈ જાય. યસ. આ ફેમિલીની વાત ચાલી રહી છે એટલે જ કે સિઝેરિયન અને નોર્મલ ડિલિવરીમાં પણ ઘણા લોકોનું મેં જોયું છે કે એ લોકો આવી ડેટ ફિક્સ કરાવતા હોય છે. તો એના પાછળ શું રીઝન છે? પહેલા તો એટલું જ કહીશ કે જન્મ, મરણ ને લગ્ન ભગવાનના હાથમાં જ હોય છે. તમે ગમે તેટલી ટ્રાય કરો, સિઝેરિયન ડેટ લીધી હોય, પણ જો એ વખતે એની મરજી નહીં હશે ને તો નહીં થશે. બની શકે કે તમે સિઝેરિયન રૂમમાં જાઓ, પાવર કટ થઈ જાય, ડોક્ટર્સ એ ટાઈમ પર અવેલેબલ નહીં હોય, ક્યાં તો તમે ધારી હોય સિઝેરિયન ડેટ પણ એ પહેલા તમને નોર્મલ પેઇન સ્ટાર્ટ થઈ જાય. એટલે ભગવાન એમના હાથમાં તો દોરી રાખીને રાખી જ છે. કોઈ પણ ડેટ ઓફ બર્થ ખરાબ નથી હોતી. દરેક ડેટ ઓફ બર્થ પર સેલિબ્રિટીના જન્મ થયા જ છે. કહેવાય છે કે 4 નંબર એટલે પ્રોબ્લેમેટિક, 8 નંબર એટલે પ્રોબ્લેમેટિક. જેવી રીતે મેં કીધું તેમ સંકટ ચોથ નથી હોતી. અને જો 8 નંબર એટલો જ ખરાબ હોતે તો દુનિયાના પાલનહાર કૃષ્ણ ભગવાન, એની માટે આપણે જન્માષ્ટમી નહીં મનાવતા હોતે. એટલે અષ્ટમી જ છે ને, એ નંબર ખરાબ નથી. અગર 8 નંબર નહીં હોતે ને તો આજે દુનિયા પોતાની મરજીનું જ ચલાવતી હોતી. જસ્ટિસ, ન્યાય જેવી કોઈ વાત જ નહીં હોતે. આજે નરેન્દ્ર મોદી છે, એમની લાઈફ તમે જો એમણે શું નથી કર્યું દેશ માટે. કરેક્ટ. તમારો 8 નંબર શું કહે છે કે જે લોકો મહેનત કરે છે ને એ લોકો સાથે જસ્ટિસ કરો. એટલે કોઈ પણ નંબર ખરાબ નથી. અને રહી વાત સિઝરની, તો એની માટે આખી કુંડલી બને છે, ચાર્ટ બને છે, એસ્ટ્રોલોજીકલી વાઇઝ જોવાય છે, ન્યુમરોલોજી વાઇઝ નંબર્સ જોવાય છે, બર્થ ડેસ્ટિની વાઇઝ જોવાય છે, અને પછી અમે સજેસ્ટ કરીએ છીએ. બટ ટ્રાય કરો કે 3 નંબર તમારો બર્થ કે ડેસ્ટિની આવે જ્યારે પણ અગર તમે સિઝેરિયન ડેટ લેવ છો. બાકી તો નક્ષત્ર પણ જોવાતા હોય છે. બર્થ એન્ડ ડેસ્ટિનીમાં જો તમારો 3 નંબર આવે છે ને તો એ બહુ સારું કહેવાય છે, કારણ કે ગુરુ આગળ દરેક પ્લેનેટ ઝૂકે છે. ઓકે. આ પરથી મને, આ નંબર પરથી મને એક વાત યાદ આવી કે ઘણા બધા લોકો રેમેડીઝ જે આપતા હોય છે કે તમારા હાથમાં અહીંયા 24, 897 કે તમારો બર્થ ડેટ, તમારો જે નંબર છે એને તમે અહીંયા લખી શકો. તો એ બધી વાતો સાચી હોય છે? એ થઈ શકે એનાથી કંઈ કામ તમારા? જો દીદી, મિલિયન પીપલ હેવ બિલિયન થોટ્સ. માનો તો ભગવાન છે. જી. ઓકે. એટલે આપણે બધા જ મારા ગુરુ છે. હું કોઈના પણ વિશે કંઈ જ નહીં કહીશ. એટલું જ કહીશ કે તમે જે સજેશન આપ્યું તે પણ સારું જ છે. લોકો કરે છે અને રિઝલ્ટ મળે પણ છે. ઓકે. બટ 24 જે નંબર લખો છો એના કરતાં બી 33 નંબર લખો. અચ્છા. કારણ કે જ્યારે 2 ગુરુથી એક શુક્ર બને ને તે તમને બહુ સારું પોઝિટિવ રિઝલ્ટ આપે છે. ઓકે. તો આનાથી જ આગળ હું પૂછવા માંગીશ કે હવે જે મેઇન બધાનો ક્વેશ્ચન હોય છે કે પૈસા, ઘણા લોકો પૈસા કમાતા હોય છે પણ પૈસા એમની જોડે ટકતા નથી હોતા. એટલે પૈસા જેટલા આવે એટલા જતા રહેતા હોય છે. તો એવો કોઈ ઉપાય જેનાથી પૈસા રહે એમની જોડે, ઘરમાં પૈસા રહે? બરકત માટેનું કહીશ તો એવું કહેવાય છે નોર્મલી કે અગર તમારી ગ્રીડમાં 4 અને 3 નંબર મિસિંગ હોય ને તો તમારી સેવિંગ્સ નથી થતી. પણ એ 4 ને 3 નંબર તો શાહરૂખ ખાનની ડેટ ઓફ બર્થમાં બી નથી. એટલે દરેક વસ્તુના સોલ્યુશન્સ હોય છે. અને જરૂર નથી કે આ નંબર મિસિંગ છે મતલબ તમે નહીં કરી શકો. મારી પાસે કન્સલ્ટન્સીમાં ક્લાયન્ટ્સ આવે છે કે મેમ મારી દીકરીમાં 3 નંબર મિસિંગ છે અને એને ભણવામાં ડિસ્ટર્બન્સ આવે છે. તારું એમ જ કહીશ કે વિડીયો જોયા પહેલા તો નહીં આવતા હતા, વિડીયો જોયા પછી આવવાનું ચાલુ થઈ ગયા. 1-8 નું કોમ્બિનેશન છે, ફાધર ને સનનું, બંને વચ્ચે ઝઘડા થાય છે. પહેલા નહીં થતા હતા, વિડીયો જોવા પછી ચાલુ થઈ ગયા. પણ એટલું જ કહીશ કે 3 ને 7 નંબર્સથી જો અગર તમારી ડિગ્રી ડિપેન્ડ્સ કરતે તો આજે કિરણ બેદી નહીં હોતે. એમની ગ્રીડમાં ફર્સ્ટ મહિલા આઈપીએસ ઓફિસર, એમની ગ્રીડમાં 3 ને 7 નંબર જ નથી. રાઈટ. એટલે ક્યારે પણ એવી રીતે ડિપેન્ડ્સ નહીં કરવાનું. અને રહી વાત બરકતની, તો બરકત માટે સૌથી પહેલું કે લક્ષ્મીજી ચંચલ છે, એને તમે બાંધીને રાખશો. તમે ચાહશો કે મારા લોકરમાં લાખો રૂપિયા રહી, એવું નહીં કરતા. કારણ કે અગર હું તમને એક 4 દિવાલમાં બંધ કરીને રાખું તો તમને ગમશે? નહીં ગમે. બેસ્ટ કે તમે રાખો, નો ડાઉટ, પણ એને એવરી ફ્રાઈડે તમે એની પૂજા કરો. ઓકે. ને લક્ષ્મીજી આવે ને એનો રસ્તો કરે એ પહેલા તમે રસ્તો કરી લો. એટલે કે તમે આઈપીઓ છે, એસઆઈપી છે, એવું પહેલેથી ફિક્સ કરી લો. ફર્સ્ટ ઓફ ઓલ પ્રેક્ટિકલ આ રેમેડીઝ. સેકન્ડ,
તમારે તમારી એક જગ્યા પર મંદિરની જગ્યા પર કાં તો પછી તમારા નોર્થ સાઈડમાં તમારે શું કરવાનું કે એક વ્હાઇટ કલરનું ઓકે ક્યાં તો બ્લુ કલરનું તમારી પાસે જે પણ કોઈ જાર હોય તે તમારે એક લેવાનું. નથી કોઈ કલર ખબર પડતી તમારી જગ્યા પર મંદિર નથી, ગ્લાસનું લઈ લો. તેમાં તમે જે કમાઓ છો ને એનો રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા ભેગા કરો. ઓકે, આખા મહિનાના થઈ જાય. ક્યાં તો તમારી લાસ્ટ ડેટ પર ઓકે આઈધર અમાસ પર એને લઈને ડોનેટ કરો. ઓકે, હવે ઘણા લોકોને શું ક્વેશ્ચન આવે છે કે મેમ ડોનેશન્સ કેવી રીતે કરવાના, આટલા રૂપિયા છે, ગરીબ લોકો છે, કેવી રીતે સમજાતું ને ડોનેશન્સ એમ રેમેડીઝ આપે પણ ડોનેશન્સ કરવાનું કેવી રીતે એ લોકોને નથી સમજાતું. તો એની માટે કહીશ કે હવે શેલ્ટર હોમ્સ બહુ બધા ઊભા થઈ ગયા છે. ઓકે, ડોગ્સની માટેના હોય છે, વૃદ્ધાશ્રમ હોય છે, કાઉઝ માટેના હોય છે. ત્યાં આગળ તમે ઘાસચારો બંધાવી શકો છો, ડોગ્સ માટે મસૂરી ચોખા આપી શકો છો. જ્યાં આગળ બી ભંડારો ચાલે છે ત્યાં આગળ તમે ચોખા આપી શકો છો, દાળ આપી શકો છો, ઘઉં આપી શકો છો, છાશ આપી શકો છો. પણ એ જવા માટે લોકો પાસે ટાઈમ નથી, થતું નથી રેગ્યુલર. તો તમને એક જ વસ્તુ કહીશ કે તમારે નજીકના જે કરિયાણા સ્ટોર હોય ત્યાં બિગ બાસ્કેટમાં તમે બુક કરાવી દો. એ ટાઈમ પર તમને કોલ આવી જશે, રિમાઇન્ડર મૂકી દો ને ત્યાં તમારા નામથી પહોંચી જશે. રેમેડીઝ કરવી હોય તો ઘણા બધા રસ્તા છે, પણ એક્સક્યુઝ આપવા હોય તો એનું કોઈ સોલ્યુશન નથી. ઓકે, સપોઝ હવે કોઈ નવો કોઈ સ્ટાર્ટઅપ, કઈ બિઝનેસ કે કંઈ બી નવું સ્ટાર્ટ કરવા માંગતું હોય અને એ ના થઈ રહ્યું હોય તો એના માટે શું રેમેડીઝ થઈ શકે? પહેલું કે આ વર્ષે તમે સ્ટાર્ટઅપ નહીં કરતા, મતલબ કે લીગલી નહીં જતા. 2025 એટલે કે કમ્પ્લીશનનું યર છે. તો આ વર્ષે તમે કોઈ પણ કામ ચાલુ કરશો ને તેમાં તમને એમ લાગશે કે સફળતા નથી મળી રહી. પણ તમે જે પણ કોઈ બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો, જે પણ કોઈ પ્લાનિંગ કરો છો એનું બધું પ્લાનિંગ કરજો, રિસર્ચ કરી દેજો, કમ્પ્લીટ 110% આપી દેજો. પણ એના જે લીગલ તમારે રજિસ્ટ્રેશન જે બધું હોય ને એ બધું તમે નેક્સ્ટ યર કરજો. ઓકે, બસ આ વર્ષે આ એક જ મેઇન છે કે આ વર્ષ તમારું કમ્પ્લીશનનું યર છે. એટલે કોઈ પણ કામને તમારું અને બીજું કે બહુ વખતથી તમારો કોઈ કોર્ટ કેસ છે જે નથી પતી રહ્યો એ આ વર્ષે તમારું પતશે. આ વર્ષ ફિનિશિંગનું વર્ષ છે. એટલે નવું સ્ટાર્ટ નહીં કરવું જોઈએ આ વર્ષે, કઈ લીગલી ફિનિશ કરવું જોઈએ. ઓકે, કોર્ટ કેસની જેમ વાત થતી હતી એમ કોર્ટ કેસમાંથી છુટકારો મળી શકે એના માટે કોઈ ઉપાય તમે આપી શકો? જો પહેલી વસ્તુ કે જે લોકો ગુનેગાર છે ને એને ગુનાની સજા મળવી જોઈએ, એમાં આપણે વચ્ચે નહીં આવવું જોઈએ. પણ જો તમે બેગુનાહ છો તો જ આ રેમેડીઝ કરજો, કારણ કે આપણે કહેવું જરૂરી છે. એનું રીઝન છે કે ભગવાન એની સજા આપવા બેઠા છે ને જો આપણે આડા આવશું તો એના કર્મ આપણા પર પણ આવશે. એટલે આ રેમેડીઝ એ જ વ્યક્તિને આપજો, એ જ વ્યક્તિ પાસે કરાવજો જે ગુનેગાર નથી, જે બેગુનાહ છે તો જ તમને ફ્રૂટફુલ સાબિત થશે. તમારે શું કરવાની છે? 10 ખારેક લેવાની છે, ડ્રાય ડેટ્સ જેને આપણે કહીએ, એ તમારે લેવાની છે. તમારે એને લઈ હનુમાનજીના મંદિરે જવાનું છે. આખી હનુમાન ચાલીસા તમારે ડ્રાય ડેટ્સ તમે એક લાલ કપડામાં બાંધીને રાખો, આખી હનુમાન ચાલીસા કરો ને હનુમાનજીને કહેજો કે મને જે મારો ગુનો જ નથી એની સજા મળી રહી છે એમાંથી મને છુટકારો આપો, તમારા આશીર્વાદ આપો ને હિંમત આપો કે હું મારી સચ્ચાઈ સાબિત કરી શકું. ને પછી તમે એને લઈને જાઓ. ઓકે, એક બેગમાં લઈને જાઓ કે તમારા પોકેટમાં લઈને જાઓ ને ત્યાં આગળ જઈને જજ સામે ઊભા રહી જાઓ. અને જો પોસિબલ હોય તો જે ચાંદી આવે ને, ચાંદીનો ભૂકો, એ કાં તો નથી પોસિબલ થતું તો ચોખા, એ થોડાક તમારે ફ્રાઈડેના લક્ષ્મીજી પાસે મૂકો. ઓકે, અને પછી એ તમે લઈને જાઓ ને ત્યાં આગળ જ્યારે ઊભા હોય ને ત્યારે ક્યાં તો ચોખટ પર પોસિબલ હોય ને લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ થોડાક મૂકી દો. કેસ તમારી ફેવરમાં હશે જો તમે બેગુનાહ છો. જોબ માટે લાઈક ઘણા લોકોને અત્યારે જોબના પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે, તો જોબ માટે કોઈ તમે રેમેડી આપી શકો? તો જોબ માટે સૌથી પહેલું કે આપણા જે પ્લેનેટ છે એમાં સૂર્ય એ તમારા કરિયર ગ્રોથ માટેનો કારક હોય છે. તો સૂર્ય એને રિપ્રેઝેન્ટ કોણ કરે? ફાધર. જો તમારા ફાધર સાથે રિલેશન સારા નથી, કે તમે એવું કહેતા હો છો કે અમારા વિચાર નથી મળતા, કે મને પપ્પા સાથે બનતું નથી, તો તમે ગમે તેટલી રેમેડીઝ કરી લો તમને કોઈ રિઝલ્ટ નથી મળવાનું. ને એમાં ફાધર પણ આવી જાય ને ફાધર ઇનલો પણ આવી જાય. મેરેજ પછી ઘણી એવી લેડીઝો મેં જોઈ છે કે અમને તો પપ્પાજી સાથે બનતું જ નથી, અમે તો અલગ થવાના. ને પછી તમે જોબમાં સ્ટ્રગલ કરીને મારી પાસે આવો તો હું પહેલા ના પાડી દઈશ કે પેલા જાઓ, હાથ જોડીને માફી માંગો, સાથે રહ્યો, હસી ખુશીને મળીને રહ્યો, પછી જ તમારી લાઈફમાં ગ્રોથ આવવાનો છે, એ સિવાય નથી આવવાનો. ઓકે,
એટલે પહેલા તમારા ફાધર સાથે તમે ટાઈમ સ્પેન્ડ કરવાનું ચાલુ કરો, આઈધર લંચ ટાઈમ આઈધર ડિનર ટાઈમ. થોડોક ટાઈમ એમની સાથે રહો. તમને જે રસ્તા નથી મળે તમારો ચહેરો જોઈને કહી આપશે બેટા શું પ્રોબ્લેમ છે. એમની જે એક સલાહ આવશે ને તે માની લો કે સૂર્યનો ઈશારો હશે. કરેક્ટ. ઓકે, ને રેમેડીઝની વાત કરું ને તો તમારે શું કરવાનું છે, 5 થર્સડે. 5 ગુરુવાર. હા, 5 થર્સડે એટલા માટે કે 5 નંબર, થર્સડે એટલે ગુરુનો દિવસ. 5 થર્સડે તમારે હનુમાનજીના મંદિરે જવાનું છે, ફરસાણના પેકેટ લઈને. ઓકે. અને સ્પેશિયલી એમાં સિંગદાણા હોવા જોઈએ. ઓકે. ઓકે, એવા કોઈ પણ ફરસાણના પેકેટ લઈને તમારે જવાનું છે ને ત્યાં 9 ગરીબ લોકોને આપવાના છે. 9 ગરીબ, 9 પેકેટ લઈ જઈ શકીએ આપણે, જે 9 લોકોને આપણે આપી શકીએ. યસ. ઓકે. આની અંદર તમારો મર્ક્યુરી, ગુરુ, મંગલ ને શનિ ને સૂર્ય બધી જ રેમેડીઝ ઇન્ક્લુડ છે. ઓકે. આ તમે આટલા બધા ગ્રહ બોલી ગયા, એના પરથી મને યાદ આવ્યું કે કોઈને કંઈ ખબર નથી પડતી કે કયો ગ્રહ નડે છે, શું થાય છે, શું નહીં. ઓવરઓલ બધા ગ્રહોની શાંતિ માટે કંઈક કરવું હોય તો એવું કઈ ઉપાય છે તમારી જોડે? દેવાદિદેવ મહાદેવ, ઓકે, એમની પૂજા ચાલુ કરો. ઓકે, શિવ છે, યસ, શક્તિ પણ છે સાથે એમની. ચંદ્રમાને ધારણ કર્યો છે, યસ, બિલીપત્ર ચડાવો છો, દૂધ ચડાવો છો, એટલે કે મર્ક્યુરી, શુક્ર, અડદ ચડાવો છો, કાળા તલ ચડાવીએ છે. શનિ, શિવલિંગ હોય છે એટલે કે જમીન પર હોય છે, ભોયરામાં જ શિવજીનું મંદિર હોય છે. એટલે તમારા મંગલ, શનિ, બધી જ રેમેડીઝ, શિવજીની પૂજા અર્ચના આરાધના દિલથી કરો, બધા જ પ્લેનેટ્સ તમારો સાથ આપશે. ઓકે. અને કોઈ અધર રિલિજિયસના છે ને જે ચાહે છે કે અમે રેમેડીઝ કરી શકીએ, તો એની માટે તમે સપ્તધાન બર્ડ્સને ખવડાવવાનું ચાલુ કરો. 7 ધાન? યસ. એમાં તમારે શું કરવાનું, જુવાર ને બાજરા 2 મિક્સ કરાવી દેવાના. સપોઝ કે તમારે 10 kg બનાવવું છે તો 5 kg તમારે જુવાર બાજરા મિક્સ કરી દેવાના. એની અંદર રાઈસ, ચોખા, ઘઉં, ગ્રીન મગ આપણા જે આવે તે, અડદ અને આપણા દાળિયા જે કહેવાય ને તે, કાં તો પછી ચણાની દાળ, એ અંદર મિક્સ કરી દો. એ 5 ને જુવાર બાજરા એટલે 7 ધાન. એમાં બધા જ પ્લેનેટના કલર્સ આવી જાય. બર્ડ્સ ખાશે ને તેમને 56 ભોગ જેવી ખુશી થશે. એટલે આ રેમેડીઝ કરો, તમારા બધા જ પ્લેનેટ તમારા શાંત પણ થશે ને સાથ પણ આપશે. ઓકે. પણ આપણે અત્યારે જે બધી વાતો કરી રહ્યા છે, ન્યુમરોલોજીની ને બધી વાત જે આપણે કરી, એમાં મને એક ક્વેશ્ચન આવે કે જેની બર્થ ડેટ ને જેની જોડે નંબર છે એ લોકોનું તો કરેક્ટ થઈ જાય છે, પણ જે લોકોને બર્થ ડેટ જ નથી ખબર, પોતાનો ટાઈમ જ નથી ખબર, એ લોકો શું કરે? એ લોકોનું કેવી રીતે ન્યુમરોલોજી કામ કરે? એ લોકોનું જો આપણે નેમ કરેક્શન સારી રીતે કરી શકીએ, જેમ કે 5 નંબર 7 નંબર પર એ લોકોનું નામ કરેક્ટ કરી શકીએ છીએ. કાઉન્સેલિંગ કરી શકીએ, એટલે કે અમુક ક્વેશ્ચન્સ પૂછવામાં આવે જેનાથી ખબર પડે કે અંદાજો આવે કે તમારો આ બર્થ નંબર ને ડેસ્ટિની નંબર હોઈ શકે છે. અચ્છા. ઓકે, અંદાજે ખ્યાલ હોય લોકોને કે આ મહિનો છે ને આ દિવસ હતા, એ વાઇઝ પ્રશ્નાવલી રેડી થાય છે. ઓકે. કાઉન્સેલિંગ થાય છે ને પછી તમને સજેશન આપવામાં આવે છે, રેમેડીઝ આપવામાં આવે છે. અને તમે નેમ કરેક્શનને જો પ્રોપર વેથી ડિઝાઇન કરો છો, તમારે લોગો ડિઝાઇન કરો છો, બિઝનેસ નેમ ડિઝાઇન કરો છો, તો એ બધી ઘણી બધી વસ્તુ તમને ગુડ લક સાથ આપવાનું ચાલુ કરે છે. તો આપણે જે નંબરની વાત કરી રહ્યા છે એમાં મારે એક બીજા નંબરનું પૂછવું છે કે મેં ઘણી જગ્યાએ જોયું છે એવું કહે છે કે મોબાઈલ નંબરથી પણ ઇમ્પેક્ટ પડે, તો શું એની ન્યુમરોલોજી પણ વર્ક કરતી હોય છે? યસ, અમારા પ્લેટફોર્મ પર મોબાઈલ ન્યુમરોલોજીના ક્લાસ બહુ જ સારી રીતે સક્સેસફુલી જાય છે, કારણ કે અમે એકદમ ડેપ્થ એનાલિસિસ શીખવાડીએ છીએ એમાં. એનું રીઝન એ જ છે કે આજે 24/7 તમારી સાથે નથી પેરેન્ટ્સ રહેતા, નથી બચ્ચાઓ રહેતા, નથી તમારા પાર્ટનર રહેતા, મોબાઈલ વગર તમારી મોર્નિંગ જ નથી થતી. રાઈટ. ઓકે, રાત્રે સૂતી વખતે પણ આપણને નંબર્સ જ જોવા પડે છે, ટાઈમ શું થયો. ઓકે, એટલે મોબાઈલ બહુ મોટી ઇમ્પેક્ટ કરી જાય છે આપણી લાઈફમાં. અને એમાં મોબાઈલ નંબરનું ટોટલ કે મોબાઈલ નંબર કેમ જોવામાં આવે છે એનું રીઝન તમને કહું. આજે તમે મને કોલ કર્યો, મેં તમારો નંબર ને નામ સાથે સેવ કર્યો, તો તમારા નામ સાથે જે નંબર જોઈન્ટ થાય છે ને એ વાઇબ્રેશન ક્રિએટ કરે છે ને, કેટલા બધા લોકોના મોબાઈલમાં કેટલા વર્ષોથી સેવ થઈ જાય છે. એટલે તમારા નામ સાથે તમારો મોબાઈલ નંબર પ્રોપર સિંકમાં હોવો જ જોઈએ. ઓકે. તો એવા કોઈ નંબર ખરા કે જે ના હોવા જોઈએ તમારા મોબાઈલ નંબરમાં? એવું કંઈ? જો તમે બિઝનેસ અગર એ ફિલ્ડનો કરો છો, સપોઝ કે તમે એન્જિનિયર લાઇનમાં છો, તો તમારી મોબાઈલ નંબરમાં એકવાર 4 હોવો જોઈએ. ફાર્માસ્યુટિકલ લાઇનમાં છો,
સિવિલ એન્જિનિયર છો તો 8 હોવો જોઈએ, પણ એ કઈ પેરિંગમાં બને છે એ જોવું જરૂરી છે. ઓકે. સપોઝ કે જે પેરિંગ હોય ને નંબરમાં ડબલ ડિજિટની, તો એ ઇમ્પોર્ટન્સ હોય છે. આપણે 2 વસ્તુ ધ્યાનમાં રાખીએ, એક તો આપણા ઘરમાં રૂપિયા કેટલા આવે છે ને કયા રસ્તેથી આવે બંને જોઈએ, જી જી ઈમાનદારીથી આવવા જોઈએ ને પ્રોસ્પેરિટીથી આવવા જોઈએ. જી જી. તો એવી જ રીતે પેરિંગ શું બને છે ને ટોટલ શું આવે છે ને આપણા નેમ નંબર સાથે અને ડેટ ઓફ બર્થ સાથે કેટલું સિંક છે એ જોવું જરૂરી છે. એટલે તમારા મોબાઈલ નંબરમાં સપોઝ કે એક પ્રિડિક્શન આપું તો અગર તમારા મોબાઈલ નંબરમાં 3-2 નું કોમ્બિનેશન આવે છે તો જોઈ લેજો તમારા ફાધર સાથે કાં તો તમારા ડિસ્ટર્બન્સ હશે, ડિસ્ટન્સ થી રહેતા હશો, ક્યાં તો એ ગામડે રહેતા હશે ને તમે અહીંયા રહેતા હશો, ક્યાં તો તમારા આર્ગ્યુમેન્ટ્સ મતલબ કે ડિસ્પ્યુટ વધારે હશે. જો તમારા મોબાઈલ નંબરના કોમ્બિનેશનમાં 3-2 આવે છે ને જો લાસ્ટ ડિજિટ 0 આવે છે, તમે ગમે તેટલી મહેનત કરો, એક ડાઉનફોલ આવે, ફરીથી તમારે કંઈ નવું સ્ટાર્ટ કરવું પડે. એટલે મોબાઈલ નંબરની પેરિંગ, ટોટલ, એમાં વોલપેપર શું છે, પાસવર્ડ શું છે, બધી જ વસ્તુ જોવામાં આવે છે. બને એટલું તમે જે વીવીઆઈપી નંબર લે છે ને એ સૌથી મોટી ભૂલ કરે છે. કારણ કે વીવીઆઈપી નંબરમાં કોઈ પણ એક નંબરની વાઇબ્રેશનને મલ્ટિપલ કરવામાં આવે છે. 5 times 0, 4 times 2. એવું નહીં કરવું જોઈએ. એ નંબર ઓવરપાવર થઈ જાય છે. સપોઝ કોઈ નંબરમાં જસ્ટ ફોર એક્ઝામ્પલ કોઈ બી મોબાઈલ નંબરમાં 7 3 ટાઈમ આવી ગયો તો એનાથી શું નેગેટિવ ઇમ્પેક્ટ ઊભી થાય? યસ. ઓકે. તમને છે ને કોઈ કામ નહીં થતું હોય ને, હવે આનું પ્રેડિક્શન આપો, અગર સપોઝ તમારો લાસ્ટ ડિજિટ પર 3 times 7 છે તો તમારું કોઈ કામ નહીં થશે ને તો તમે બહુ બોખલાઈ જશો. મતલબ તમે કોઈ ન્યુમરોલોજીસ્ટ પાસે ગયા, હવે એને સોલ્યુશન આપ્યું, એમાં ટાઈમ લાગ્યો તો તમે શું કરશો ખબર છે? તાંત્રિક પાસે જશો. એ નેગેટિવ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. ઓકે. એટલે દરેક નંબરના પોઝિટિવ એટ્રીબ્યુટ્સ પણ છે ને નેગેટિવ પણ છે. કોઈ નંબરની 1 ટાઈમ હોય છે દેટ્સ ગુડ, 2 ટાઈમ હોય છે દેન ઓલ્સો ગુડ, 3 ટાઈમ હોય છે તો ઓવરપાવર થાય છે ને 4 ટાઈમ તો ડેન્જરસ કહેવાય છે. એટલે કોઈ પણ નંબરની પાવરને મલ્ટીપલ કરતા પહેલા એડવાઇસ લેવી જરૂરી છે. ઓકે. લાસ્ટલી હું એક બધાનો જે અત્યારે મેઇન મુદ્દો છે, લાઈક ગામડે અમે લોકો બહુ જઈએ તો બધાના મેરેજ માટેનો બહુ ટેન્શન હોય, તો મેરેજ માટે કોઈ ઉપાય આપી શકો તમે? મેરેજ માટે તો તમારે છે ને વોલપેપર જે આવે મોબાઈલનું અને તમારા લેપટોપનું, એમાં તમે હસ્તમેળાપ થતો એક ફોટો, ગઠબંધન થતો ફોટો મૂકી દો. જે મેરેજ ટાઈમનું ગઠબંધન થાય છે, છોકરીના હાથ જે હોય છે, છોકરીના હાથ મહેંદીવાલા હોય છે ને છોકરાના હાથ પર, એવો ફોટો તમે મૂકી દો. અને બીજું તમારે ચેન્ટ કરવાનું છે વૃંદાવન 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 વૃંદાવન. આ ચેન્ટ કરવાનું છે તમારે સાંજે 6 વાગ્યા પછી, અને મોર્નિંગમાં ચેન્ટ કરવાનું છે રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ. ઓકે. અને તમારે રેમેડીઝ એ કરવાની છે, 11 શિવરાત્રી કરવાની છે. ઓકે. સંકલ્પ સાથે. દર મહિનાની જે શિવરાત્રી આવે, દર મહિને જે શિવરાત્રી આવે તે તમારે સંકલ્પ સાથે કરવાની છે. અને બની શકે ને તો એક લોટ લેવાનો છે, જેને આપણે લુવો હોય ને તે લુવો લેવાનો, એની અંદર તમારે ચણાની દાળ, પલાળેલી ચણાની દાળ આગલે દિવસે રાત્રે મૂકી દેવાની, અને ચણાની દાળ તમારે અંદર મૂકી સેજ હળદરવાળો લોટ લઈ ને પછી એને ગાયને ખવડાવવાનો છે. ઓકે. તમારા 11 જ સંકલ્પમાં, 11 શિવરાત્રીમાં તમારી સામે બહુ સારા પાત્રને માંગવાનું ચાલુ થઈ જાય. અને તમારે એક શ્રીફળ લઈ જવાનું છે મંદિરે, અને જે તમે ફર્સ્ટ શિવરાત્રી કરો ને તે જ વખતે એક રમતું મૂકવાનું છે, અને માતાજીને કહેવાનું છે કે બસ આવી જ રીતે અમારી જિંદગીમાં પણ કુશળ મંગળ થાય, અને બધું જ આવી રીતે શ્રીફળ જેવું કેવું આપણું અખંડ આવે તેવું જ પણ મારી પણ જિંદગી શરૂઆત થઈ જાય, અખંડ સૌભાગ્યવતીનું સુખ મને પણ મળે. ને જ્યારે તમે શિવજીની પૂજા કરશો ત્યાં માતાજી હશે, માતાજી આગળ તમારે રમતું મૂકવાનું છે. અને લાસ્ટ ડે પર, તમારી શિવરાત્રીનો લાસ્ટ ડે હોય ને ત્યારે તમારે 16 શિંગારનો સામાન માતાજીને ચડાવવાનો છે. ઓકે. ઓકે. તમે ન્યુમરોલોજીના લાસ્ટમાં વ્યુઅર્સ માટે કોઈ સ્વિચ વર્ડ્સ આપી શકો? પૈસા માટે, સુખ શાંતિ માટે કોઈ એવો સ્વિચ વર્ડ કે જે યુઝ કરી શકીએ અને એ બધા એનો લાભ મેળવી શકે? કિચનમાં આપણે કોઈ પણ વસ્તુ જ્યારે ભરીએ ને ત્યારે તમારે બોલવાનું અક્ષય પાત્ર. અક્ષય પાત્ર એટલે તમારા ઘરમાં હંમેશના માટે બરકત રહી. ઓકે. સપોઝ કે તમારો લોટ ખાલી થઈ ગયો છે, મસાલા ખાલી થઈ ગયા છે, આપણે અવારનવાર કંઈ ને કંઈ વસ્તુ લાવીને ભરતા હોય છે, પણ એમ જ ભરી દેતા હોય છે. પણ ટ્રાય કરો મોર્નિંગના ટાઈમમાં ભરો, અને જેટલી વાર ભરો એટલી વાર બોલતા રહેવાનું અક્ષય પાત્ર અક્ષય પાત્ર અક્ષય પાત્ર. આ એકદમ સિમ્પલ છે, જે બધા જ લોકો કરી શકે છે. ઈશાબેન ખૂબ ખૂબ આભાર.
તમે Thank you. પોડકાસ્ટમાં આવ્યા અને અમને ખૂબ બધી માહિતી મળી અને બધા લોકોને આવતું વર્ષ કેવી રીતે પ્લાન કરવું એના માટે પણ ઘણી બધી ઇન્ફોર્મેશન મળી ગઈ હશે. હોપફુલી આગળ પણ મળતા રહીશું અને હોપ તમે લોકોને આવી જ રીતે હેલ્પ કરતા રહો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.